નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. મિત્રો, શિક્ષકોની ભરતીને લઈને વધુ એક મહત્વની અપડેટ સામે આવી રહી છે. શિક્ષકોની ભરતી માટે અછત દૂર થાય અને વિદ્યાર્થીઓમાં શિક્ષણ સ્તર ઉચકે તે માટે વધુ એક સારો નિર્ણય લેવામાં આવ્યો છે. શાળાઓમાં શિક્ષકોની અછત દૂર થાય તો વિદ્યાર્થીઓમાં શિક્ષણ સ્તર ઉચકાશે તેવું જણાવાયું છે. માધ્યમિક શાળાના 66, ઉમા શાળાના 153 શિક્ષકોની ભરતી કરવામાં આવી છે. આ વાત મહેસાણા જિલ્લાના શિક્ષણ વિભાગ દ્વારા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષકોની જે ખાલી જગ્યાઓ ભરવા માટે ઓગસ્ટ મહિનામાં ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જોકે આ પ્રક્રિયા પછી પણ કેટલીક જગ્યાઓ ખાલી રહી હોવાનું સામે આવ્યું છે અને શિક્ષણ વિભાગના સૂત્રો અનુસાર આગામી સમયમાં આ ખાલી જગ્યાઓ ભરવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેવું જણાવવામાં આવ્યું છે. માધ્યમિક શાળાઓમાં 68 જગ્યાઓ પૈકી 66 જગ્યાઓ ફાળવવામાં આવી હતી, જેમાંથી 58 શિક્ષકોને નિમણૂક પત્ર આપવામાં આવ્યા હતા. ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં 208 જગ્યાઓમાંથી 155 જગ્યાઓ ફાળવવામાં આવી છે, જેમાંથી 152 શિક્ષકોને નિમણૂક પત્ર આપવામાં આવે છે. જોકે 3 શિક્ષકો હાજર રહ્યા ન હતા, જ્યારે એક શિક્ષકે નિમણૂક પત્ર લીધા બાદ નિયત સમય મર્યાદામાં શાળામાં હાજરી નોંધાવી ન હતી. નિયમો અનુસાર નિમણૂક પત્ર મળ્યા બાદ 1 અઠવાડિયામાં શિક્ષકે શાળામાં હાજર થવું જરૂરી હોય છે. આ ભરતી પ્રક્રિયા વર્ષ 2021 પછીની પ્રથમ મોટી ભરતી હતી. ઓગસ્ટમાં યોજાયેલા મહેકમ બાદ દિવાળી દરમિયાન નિવૃત્ત અને જિલ્લા બદલી કેમ્પને કારણે કેટલાક જૂના શિક્ષકો અને અન્ય જગ્યાઓએ બદલી કરાવી છે, જેના પરિણામે નવી ખાલી જગ્યાઓ ઊભી થઈ છે. હવે આ જગ્યાઓ હજુ પણ ખાલી છે, જેના કારણે શૈક્ષણિક કાર્ય પર અસર પડી રહી છે. તો શિક્ષણ વિભાગના એક અધિકારીએ જણાવ્યું હતું કે ખાલી જગ્યાઓ ભરવા માટે શિક્ષણ વિભાગ દ્વારા ટૂંક સમયમાં નવી ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. આ માટે જરૂરી તૈયારીઓ ચાલુ છે, જેથી શાળાઓમાં શિક્ષકોની અછત દૂર થાય અને વિદ્યાર્થીઓના શિક્ષણ પર કોઈ અડચણ ના ઊભી થાય. આ ભરતી પ્રક્રિયા અને ખાલી જગ્યાઓના મુદ્દે શિક્ષણ વિભાગની આગામી કાર્યવાહી પર શિક્ષકો અને વાલીઓની નજર રહેશે. શિક્ષણની ગુણવત્તા જાળવવા અને વિદ્યાર્થીઓના હિતમાં આ ખાલી જગ્યાઓ ઝડપથી ભરવી જરૂરી બની રહેશે. ધન્યવાદ.